નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોઇન ન્યૂઝમાં। તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકારે વૃદ્ધ પેન્શનરો, વિધવા મહિલાઓ અને વિકલાંગ વ્યક્તિઓ માટે આજરોજ તારીખથી મોટો નિર્ણય લીધો છે। તો મિત્રો, હવે શું છે આ મોટો નિર્ણય અને આ નિર્ણયથી કેટલો થશે ફાયદો અને પેન્શન કેવી રીતે મળવાપાત્ર રહેશે તથા કઈ કઈ સહાય મળશે તેની તમામ વાત મિત્રો આજે આપણે કરવાના છે। તો વિગતવાર વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા વિધવા મહિલાઓને નાણાકીય સહાય પ્રદાન કરીને તેમને સ્વતંત્ર અને આત્મનિર્ભર બનાવવા માટે શરૂ કરવામાં આવેલી ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, જેને વિધવા નાણાકીય સહાય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનો લાભ હવે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક મારફતે પણ મેળવી શકાય છે। પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં કુલ 1,47,647 WFA લાભાર્થીઓના પોસ્ટ ઓફિસ ખાતાઓ દ્વારા આર્થિક સહાય મેળવી રહ્યા છે। આ અનુસંધાને તાજેતરમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા તમામ WFA લાભાર્થીઓના આધાર સીડેડ IPPB ખાતા ખોલવા માટે પણ પહેલ કરવામાં આવી છે, જેથી આધાર આધારિત DBT દ્વારા લાભ સીધા લાભાર્થીઓના સુધી પહોંચાડી શકાય। હાલમાં જે લાભાર્થીઓ પોસ્ટ ઓફિસ ખાતાઓ મારફતે લાભ મેળવી રહ્યા છે તેઓ હવે પોતાનો લાભ IPPB ખાતાઓમાં પ્રાપ્ત કરશે। આ માટે ઉત્તર ગુજરાત હેઠળના અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાઓમાં પોસ્ટ વિભાગ દ્વારા 14 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી વિશેષ અભિયાન ચલાવી વિધવા નાણાકીય સહાય હેઠળ નવા IPPB ખાતાઓ ખોલવામાં આવશે। અને મિત્રો, પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું હતું કે WFA લાભાર્થીઓ પોતાના IPPB ખાતું ખોલવા માટે નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી શકે છે। ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક IPPB ખાતાઓ પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવક દ્વારા વિનંતી પર લાભાર્થીઓના ઘરે જઈને પણ ખોલી આપવામાં આવશે। ખાતું ખોલવા માટે આધાર કાર્ડ, આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબર અને બચત ખાતાની જે પાસબુક જરૂરી રહેશે। આ ખાતાઓ શૂન્ય બેલેન્સથી પણ ખોલી શકાય છે। IPPB ખાતું ખોલ્યા બાદ તેમાં આધાર લિંક કરવામાં આવશે। જો કોઈ લાભાર્થી પાસે પહેલેથી જ IPPB ખાતું હોય તો WFA ચૂકવણી મેળવવા માટે માત્ર આધાર લિંક કરવું જરૂરી રહેશે। લાભાર્થીઓનું IPPB ખાતું પહેલેથી જ હાજર પોસ્ટ ઓફિસ બચત ખાતા સાથે પણ લિંક કરી શકાય છે, જેથી પોસ્ટ ઓફિસ બચત ખાતા અને IPPB બંનેના લાભ એકસાથે મેળવી શકાય। અમદાવાદ મંડળના પ્રવર્તક અધિક્ષક શ્રી ચિરાગ મહેતાએ જણાવ્યું હતું કે અમદાવાદમાં કુલ 33,990 WFA લાભાર્થીઓ પોસ્ટ ઓફિસ ખાતાઓ મારફતે આર્થિક સહાય પ્રાપ્ત કરી રહ્યા છે। જો કોઈ લાભાર્થી ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક ખાતું ખોલવામાં કોઈ મુશ્કેલી પડે તો તેને સહાય માટે 82 10 60 80 40 પર સંપર્ક કરી શકે છે।